સાવરકુંડલામાં એક વ્યક્તિ સાથે બની હની ટ્રેપની ઘટના. સાવરકુંડલામાં એક વ્યક્તિ સાથે બની હની ટ્રેપની ઘટના. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. હિતેશ તળાવિયા નામના ફેસબુક મેસેન્જર આઈડીમાં આરતી પાઠક નામની મહિલાએ વોઇસ મેસેજ કર્યો હતો. મોબાઈલ નંબર મેળવી વિડીયો કોલથી મહિલાએ વાતચીત કરી મળવા બોલાવેલ. સાવરકુંડલાથી મોટી ધારંગડી જતા રસ્તામાં આરતી નામની મહિલા ગાડીમાં બેસી હાથસણી ડેમના પાળા પાસે પાછળથી 4 4 આવી 8 લોકોએ પોલીસની ઓળખ આપી ધાક જમાવી ચલાવી હની ટ્રેપ. મોબાઈલ તેમજ 4 ની ચાવી લઈ ગયાની તાલુકા પોલીસ મથકે નોંધાઈ. 9 લોકોના વિરુદ્ધમાં ફરિયાદ. રિપોર્ટિંગ બાય ચૈનિક સોજિત્રા, અમરેલી. ગતરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ લાલજીભાઈ તળાવિયા રહેવાસી ચરખડિયાવાળાએ ફરિયાદ આપેલી કે તેમની સાથે આરતી પરમાર રહેવાસી સુરતવાળી છોકરીએ ફેસબુક પર મેસેન્જરમાં વોઇસ મેસેજથી સંપર્ક કરેલો અને એકાબીજીના ફોન નંબરની આપ-લે કરેલી, જે અનુસંધાને વિડીયો કોલથી વાતચીત કરતા હતા. જ્યારે મહિલાને મળવા માટે બોલાવી આ કામના ફરિયાદીએ, ત્યારે સાવરકુંડલા હાથાસણી રોડ ઉપર ફરિયાદીની કારને અન્ય 4 કારમાં આવેલ ઈસમોએ ઘેરી લઈ તું દારૂનો વ્યવસાય કરે છો એવી ખોટી પોતે પોલીસ તરીકે ઓળખ આપી અને આ તારી સાથે બેસેલ મહિલા કોણ છે, તેની સાથે બળાત્કાર એટલે કે રેપ તો નથી કર્યો ને, આમ કહી ફરિયાદીને ભયમાં રાખી તેની પાસેથી 6 લાખ રૂપિયાની માગણી કરી, ગર્ભિત ધમકી આપી, ફરિયાદીનો મોબાઈલ ફોન તેમજ ગાડીની ચાવી લૂંટી જઈ અને ગુન્હો કરેલ હોય. આ બાબતે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની 3 ટીમો ટેકનિકલ સર્વેલન્સ આધારે કાર્યરત છે અને આરોપીની શોધખોળ હાલ શરૂ છે.